સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના બનાવો વધી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર ખાતે સર્વ સમાજ દ્વારા આ મામલે જનક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રજૂઆત દરમિયાન અધિક જિલ્લા કલેક્ટરે ઉદ્ધત વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શહેરના આંબેડકર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ મહારેલીના ભોગ બનનારના પરિવારજનો, સામાજિક આગેવાનો, શહેરીજનો સહિતનાઓએ અલગ અલગ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા। અધિક જિલ્લા કલેક્ટરને પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર કરી પ્રેમ લગ્ન કરવામાં ફરજિયાત દીકરીના માતા પિતાની સહી કરવાની, મૈત્રી કરાર કાયદો રદ કરવો તેમજ ભારતીય સંસ્કૃતિ બચાવવા અને મા બાપનો ધર્મ બચાવવા ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા સહિતની પણ માંગ કરી હતી। તેમજ સરકાર દ્વારા મામલે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી। હું મૈત્રી કરાર અને પ્રેમ લગ્ન માટે એ કહેવા માંગુ છું કે આજ સુધી જે મા બાપે એને કાળી મજૂરી કરી અને એના પેટ ભરી અને એને ભણાવી ગણાવીને હોશિયાર કર્યા છે, એને વરાવે પરણાવે અને પછી એના માતા પિતાને છોડીએ અને જે કુંવારી છોકરીઓ તો ભાગે છે, પણ જે લગ્ન કરેલી છોકરીઓ છે, જે બે છોકરાઓની માઓ છે, એ પણ એના છોકરાઓના બાળકોને અને પતિને મૂકીને ભાગી જાય છે અને મૈત્રી કરારને પોલીસ પણ એવું કહે છે કે એને માન્ય આપે છે। એ ક્યાંનો ન્યાય છે કે જેણે ખર્ચા કર્યા છે, જેના પેટની અંદર ખાવા। શું કહેશો આજે જે રેલી યોજવામાં આવી છે? આજે સુરેન્દ્રનગરની અંદર અમારા પીડિત પરિવાર દ્વારા એક રેલીનું આયોજન રાખેલું હતું। એની અંદર અમે બનાસકાંઠાથી પણ જોડાયેલા હતા, મહેસાણાથી પણ જોડાયેલા હતા। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, આપણા કલેક્ટર સાહેબશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક જે મૈત્રી કરારનો કાયદો તાત્કાલિક રદ કરે અને જે અત્યારે પ્રેમ લગ્નનો કાયદો છે એની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે, એના અનુસંધાને અમે રજૂઆત કરી રહ્યા છીએ। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ પીડિત પરિવારની સમસ્યા જાણે અને તાત્કાલિક આ કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે એવી અમારી માંગણી છે। જો આગળ સમયની અમારી માંગણીને સ્વીકારાય તો ગાંધીનગરની અંદર ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે અમે આ અમારે વેદના છે, અમારા ગુજરાતના તમામ જ્ઞાતિના લોકોની વેદના છે। અત્યારે જે રેલી કાઢી છે એમાં તમામ જ્ઞાતિના લોકો સાથે જોડાયેલા છે। જય જવાન જય કિસાન। આજે સુરેન્દ્રનગરની અંદર પ્રેમ લગ્ન કાયદાના ફેરફાર માટેની રેલીનું આયોજન કરેલું હતું। તો એમાં અમારી મુખ્ય માંગણી એ છે કે પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવો જોઈએ અને મૈત્રી કરારનો કાયદો રદ કરવો જોઈએ અને સરકારને બીજી 4 માંગો અમારી એવી છે કે 30 વર્ષ સુધી મા બાપની સહી ફરજિયાત કરો, મા બાપનું જો આધાર કાર્ડ હોય એ વિસ્તારની પંચાયતમાં પ્રેમ લગ્નની નોંધણી થવી જોઈએ અને 40 વર્ષથી વધુના સાક્ષીઓ હોવા જોઈએ અને જે પ્રેમ લગ્નમાં મા બાપની સહી ના હોય એમાં અને છોકરી પોલીસ સ્ટેશનમાં એવું બોલતી હોય હું મારા મા બાપને ઓળખતી નથી, તો સરકાર એવો કાયદો બનાવે કે જે લગ્નમાં મા બાપની સહી ના હોય તો મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે। આવી માંગણીઓ સાથે અમે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ શ્રીને આજે આવેદન પત્ર આપવા આવ્યા છીએ।